ચાલો ચાલો અમદાવાદમાં થઈ રહ્યું છે ભવ્ય ઓડિશન. જી હા, જો તમે સિંગર ગાયક કલાકાર બનવા માંગો છો, કોમેડી એક્ટિંગ અને ડાન્સ કરતા તમને આવડે છે, તો પીએસઆઈ મ્યુઝિક ટેલેન્ટ શો લઈને આવ્યું છે એક ભવ્ય ઓડિશન. એમાં તમે નામ રજીસ્ટર કરાવવા માટે નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો, વોટ્સએપ કરો તો તમારું નામ રજીસ્ટર થઈ જશે. નમસ્કાર મિત્રો, હું છું આપની હોસ્ટ અને દોસ્ત મમતા સોની અને પીએસઆઈ મ્યુઝિક ટેલેન્ટ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે શરૂ કરીએ આજનું ઓડિશન રાઉન્ડ અને બોલાવીશું આપણા પહેલા કન્ટેસ્ટન્ટને. તો મિત્રો, હવે જે આપણી વચ્ચે નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ આવ્યા છે, તમારું નામ શું છે? નરેશ રાણા. નરેશભાઈ રાણા. રાણા સાહેબ, ક્યાંથી આવ્યા છો? ટેટોડા. ટેટોડા. ટેટોડા કઈ બાજુ આવ્યો? ડીસા તાલુકા. ડીસા તાલુકાથી આવ્યા છો. કે આંખો કેમ લાલ લાલ છે આટલી? આ તો ઉજાગરા. ઉજાગરો છે સાચે જ? ઓકે. ને અત્યારે કયું ગીત ગાવાના છો? વિક્રમ ઠાકોરનું. કયું ગીત? કેમ કરી ભૂલા. બસ એટલે આંખો લાલ છે. ભૂલાતું નથી ને એટલે આંખો લાલ છે. આવું નથી, માતાજીનું ગીત બનાવ્યું હોય. અચ્છા, માતાજીનું ગીત છે. તો માતાજીની. સરસ સરસ. તો આ સરસ મજાનું સોંગ સાંભળીએ અમારા ભાઈની અવાજમાં. કેમ કરી ભૂલા ખોડિયાલ માને, કેમ કરી ભૂલા રુધિએ મારા લખ્યા માન નામ. ખોડિયાલ માન હે કેમ કરી ભૂલા, સપને આવજો રે ખોડિયાલ માં, સપને આવજો રે. તારા વિના ચાલે નહીં માં. ખોડિયાલ માન હે કેમ કરી ભૂલા, મારી બેનને હાચવજો ખોડિયાલ માં, મારી બેનને હાચવજો. તારા વિના ચાલે નહીં માં. ખોડિયાલ માન હે કેમ કરી ભૂલા, મારી ઢીંગલીને હાચવજો ખોડિયાલ માં, મારા જીવને હાચવજો. તારા વિના ચાલે નહીં માં. ખોડિયાલ માન હે કેમ કરી ભૂલા. માજી રોણના ભેળી રેજે રે ખોડિયાલ માં, ભેળી રેજે રે. તારા વિના જોતો નથી જન મારો. ખોડિયાલ માન હે કેમ કરી ભૂલા. બસ મજા આવી ગઈ. મને પેલું ગીત પણ યાદ આવી ગયું. મુझको રાણાજી માફ કરના, ગલતી મારે સે હો ગઈ. મમતા ક્યારની માફી માંગે છે? કર્યું માફ? મમતા કુલકર્ણી. ઓકે. હવે નરેશભાઈ, તમે આ તમારા ગીતમાં શબ્દો તમારા પોતાના લખેલા છે? તમે કીધું મારી બેનને હાચવજો, મારી ઢીંગલીને હાચવજો. હવેથી તમારે કહેવાનું મારી મમતા બેનને હાચવજો. એવું ગાશો? હા. વાહ ભાઈ વાહ. અમારા નરેશભાઈ, આજે તમારી સાથે કોણ આવ્યું છે અહીંયા? માઇકમાં બોલો ને. મારી મમ્મી છે. મમ્મી આવ્યા છે. કેમ છો મમ્મી? અચ્છા, એ પણ ત્યાં જ રહે છે? તમારી જોડે જ રહે છે? ના, અમદાવાદમાં રહે છે. અચ્છા, એ અમદાવાદમાં રહે છે. ઓકે. અને તમે શું કરો છો? ખેતી. ખેતી કરો છો? તો તમે પછી ખેતીમાં જે ઉગાવો છો પોતે નહીં ખાતા? બધું વેચી દો છો? ના, અમે ખાન. તો દેખાતું તો નહીં પણ. હે, ખાવાનું રાખો થોડુંક, હે ને? અને તમે આ ફિલ્ડમાં આગળ વધો એવી અમારા તરફથી તમને શુભકામનાઓ. થેન્ક યુ.